શ્રી વલ્લભા આજ દસમ કે 11? શ્રી વલ્લભા બરાબર પ્રસાદ લીધો છે. ગિરિરાજ શ્યામ સુંદર શ્રીયમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલનાથ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथे व्राता सेव्य स्वरूप बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. આજે કઈ એકાદશી? આજે નહીં, આવતીકાલે સટતિલા. 148 વર્ષ પછી એવો યોગ આવ્યો છે કે સટતિલા એકાદશી અને ઉત્તરાયણ સાથે જ, બાકી આગળ પાછળ જોઈએ. એનું કારણ ઉત્તરાયણ તારીખ પ્રમાણે છે અને 11 વધી નક્ષત્ર પ્રમાણે. હંમેશા વૈષ્ણવની એકાદશી માનો કે 11 દસમનો અંશ છે તો આપણે નહીં કરવાની. આપણામાં 12નો અંશ હોય તો કરાય. એની પાછળ આખી હિસ્ટ્રી છે. અત્યારે આપણે સત્સંગ સટતિલાનો કરવા ભેગા થયા છીએ, એટલે તમે કાયમ માટે જોજો. દસમની એકાદશી આપણી નહીં હોય, આપણી પાછલી એકાદશી જ હશે. એમાં અદ્ભુત લીલા છે. તો આજે સટતિલા, સટ એટલે શું? 6, તિલા એટલે તલ. આ એકાદશીએ ઠાકોરજી અને સામનેજી તલ જેટલા પણ દૂર ના રહે. આ નિકુંજ લીલાનો ભાવ છે, એટલે એમાં મારાથી ઊંડું ના ઉતરાય. પેરેલલ આપણે નંદાલયમાં અને નિકુંજમાં બે જગ્યાએ સેવા ચાલે છે. આપણે વલ્ભાખ્યાન ગાઈએ છીએ, એમાં આવે છે ઠણઠણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવે છે. પછી શું કે છે? રાધા. પછી કે છે માતાનું મન રંજવા વાલો, આ વાત્સલ્ય લીલા. પછી આગળની કડી આવે છે બીડી કર લે. બીડી અરોગેન નથી આવતા. કયો શબ્દ આવે છે? બીડી કર લે. હવે જો બીડી અરોગી લે, નિકુંજમાં રાધાજી ક્યારના ઝાંઝર ખખડાવે છે. તમે જમીને પાન ખાઈ લ્યો, પછી તમને કાંઈ ખાવું ગમે? તો અહીંયા રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કાંઈ ન ભાવે છે. પણ માએ આટલા બધા વ્યંજન બનાવ્યા, સામગ્રી બનાવી છે. તો માનો જે વાત્સલ્ય ભાવ છે એને પણ પોષણ આપવું પડે. ઠાકોરજી બધાને એટલા બધા પુષ્ટ કરે છે, એટલે અંદર કે છે માતાનું મન રંજવા. રંજવા એટલે આનંદ આપવા, ખુશ કરવા. માતાનું મન રંજવા આરોગ્ય બહુ. આમ બોલતા જા, ઓહ माँ तो इतनी बढ़िया बासुंदी है, कौन सी गाय को है? घूमर को है कि कारी को है? नहीं माँ, गाय तो कोई भी हो, लेकिन आपके हाथ को स्पर्श भयो है ने, वाह के लिए इतनो बढ़िया है. એટલે માં તો કેવા રાજી થાય કે મારા લાલાને મારા હાથનું કેવું ભાવે છે. વલ્ભાખ્યાનમાં તો છે ને 2-4 વર્ષ હોય ને તો જ વ્યવસ્થિત પેલું થાય. એક એક શબ્દમાં ગોપાલદાસની વાણી છે, ગુસાઈજીની વાણી છે,
અને ઠાકોરજીની વાણી છે. ત્રણેયના આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. આપણે અહીંયા અત્યારે સટતીલાની વાત કરવી છે, બરાબર છે. બીડી કરલે માતાના હાસ્તનું અરોગીને માતાએ બીડા તૈયાર રાખ્યા હતા, પણ મુખમાં મૂક્યા શું લીધું? કરમાં લીધા. એટલે રાધાજી રાજી થઈ ગયા, કારણ કે હવે અરોગીને શું અરોગશે? રાધા અધર સુધા વિના પીવું ને બીજું તે કાંઈ ન ભાવે. જો શબ્દનો ઉપયોગ એક એક જો ગોપાલદાસે કર્યો છે. પીયુંનો ન ભાવે એટલે પીયું કોના? રાધાજીના. ત્યાં ઠાકોરજીની વાત ન કરી, પીયુંની વાત કરી. તો આપણા પુષ્ટિ માર્ગમાં કીર્તને જુઓ તમે ડબલ ઓલાના, અત્યારે હિલક અને ખંડિતા ના આવે. આવન કહે ગયે અજુહુ ન હાયે, બીત ગઈ સારી રતિયા, ચંદ મલિન ભયો થકી ગિન ગિન તારે. રાતના આવવાનું વચન આપ્યું, વાદળો ઘુમરાયા. અહીંયા એવા વાદળ થાય, એવા વાદળ થાય ને આપણને એમ થાય ઘરે જાશું ત્યાં પલળી જશો. ઘુમરાયા આવ્યા અને વર્ષા ક્યાં? રાજકોટમાં જઈને. એટલે ગોપી કે છે ઘુમરાવ છો અમારી આજુબાજુ, વચન અમને આપો છો, વખાણ અમારા કરો છો, પણ અમારા ઉપર વરસતા નથી, અમને કોરા રાખો છો. એનોય અમને વાંધો નથી પ્રભુ, પણ એક અમારું વિનંતી છે કે જ્યાં વરસીને આવ્યા ને ત્યાં જાઓ. અહીંયા શું કામ તકલીફ લીધી? હવે સમજાયું બધાને? બધું તો મારથી. જ્યાં વરસીને આવ્યા ત્યાં પધારો. આપણે કોઈને આપણા ઘરે જમવાનું કીધું હોય અને આ મજાનું રસાળ પાન ચાવતા ચાવતા આવે, સોરી ઓ ભાભી, હવે બે ચાર મોઢામાંથી હારા માયલી નીકળે કે નહીં? હે, સવારના આપણે વહેલા ઉઠીને નોકર હોય કે ન હોય, અત્યારે બધાય ન હોય એટલે બળતરા હોય. આપણને એમ તે ગામના ભાઈબંધ અમેરિકાથી આવ્યા છે, બિચારા 2 વર્ષે આવ્યા, હમણાં જમવાનું કીધું. મીઠાઈ બનાવીએ ને ફરસાણ બનાવીએ ને ચટણી બનાવીએ ને કરીએ ને. હવે આવીને એમ કે તો આપણા મોઢામાંથી એટલું તો નીકળી જાય, ભાઈ તો ધક્કો શું કામ ખાધો, ત્યાં જ રહેવું હતું ને. કહીએ કે ના કહીએ? તો અહીંયા ગોપી કે છે કે પ્રભુ જ્યાં વરસીને આવ્યા ત્યાં જ રહેવું હતું ને, ખોટો ધક્કો ખાધો. તો ઠાકોરજી બહુ હોશિયારો, પરમ ચતુર શિરોમણી. આ નખ હોય છે ને એનેથી આમ ધરતી આમ કરે, આમ હામું જોવે. હંમેશા નજરથી નજર મિલાવો ને તો સાચું બોલવું જ પડે. તમે જોજો, જો ખોટું માણસ હોય ને એ તમારી સામે નજર ન મિલાવે. અમે સાયકોલોજી ભણ્યા છીએ એટલે કહીએ છીએ. ઘણી વાર હું ક્યાંક સત્સંગમાં ગઈ હોય ને લોકો મને ઉલ્લુ બનાવે ને તો મને મજા આવે. સમજીને ઉલ્લુ બનવાની બહુ મજા આવે. તો ગોપી ઠાકોરજીને આમ કે છે એટલે આમ નખ. શું કામ? કે ધરતી માર્ગ આપે તો હમાઈ જાય. હવે વરસી આવ્યા પછી તો શું કરી લે? તુંય શું કરી લે ને હું શું કરી લો? ત્યારે ગોપી કહે છે પ્રભુ ક્યાંથી પધારો છે? પ્રભુએ સ્વીકારી લીધું આમ નખ ખોતરીને કે તારી વાત સાચી છે, અહીંયા વરસવા માટે નથી આવ્યો, વચન નિભાવવા આવ્યો છો. રાતના વચન આપ્યું હતું ને એના માટે આવ્યો છે. હવે ઠાકોરજી કે છે આવી ગયો છો તો અંદર તો બોલાવો, ઠાડે રહો અંગના. આ બધા ચિહ્ન દેખાય છે ને સ્નાન કરો.
વયા જાય. એ કે એમાં મારો કાંઈ વાંક નથી હો ગોપી. આમ પાછા છે ને હાવ વાંક ન હોય ને એમ સામે, એમાં મારો કાંઈ વાંક નથી. ગોપી કે આ ચિહ્ન નખના સીના છે. ઠાકોરજી કે ગોપી તું તો આવી ભોળી ને ભોળી રહી. રસ્તામાં તારા ઘરે રાતના તારીની કુંજમાં આવવાની એટલી ઉતાવળ હતી કે વાંદરા ચોટી પડ્યા ને, વાંદરાવ માકડાવ બોલ એને આ નખ ભરાવ્યા. ગોપી કે કેટલા તમે તો ચતુર સુજાન છો, તમે માકડાને. એ કે હાલો માની લીધું. આ તિલક શેનું કર્યું આવું? ચંદનનું. આપણામાં કોઈ દી ચંદનના તિલક જોયા જ મારવાલા? આ તિલક ચંદનનું. એ કે ગોપી તું સાચું માન ને તો કહો. એ કે હું તો તમારું બધું સાચું જ માનું, તમે ભલે મને ખોટી માનો. ગોપી ક્યારેય છોડતી નથી, પ્રેમ છે ને. એ કે આ ચંદનનું. એ કે ગોપી આ વાંદરાવે એવા નખ ભરાવ્યા ને, પછી એટલી બળતરા થતી હતી તો શંકર ભગવાનને ત્યાં પેલું ચંદન લગાડેલું હોય ને ગોપી કે હા, એટલે આમ માથું કર્યું કે આ બળતરા ઓછી થાય. તો એ ચંદન લાગી ગયું. તો આ ચંદન છે ને તિલક, એ શંકર એ કે એમ હ ગોપી એટલું બધું ઠાકોરજીને સંભળાવે છે. સંભળાવવામાં ક્યાંય પ્રેમની પરાકાષ્ઠા છે. ગોપી કે છે તમે જ્યાં વરસ આવ્યા પણ મહેસૂસ હું કરું છું. તમને નખ વાગ્યા પણ બળતરા મને થાય છે. તમે મોડા આવ્યા પણ દુઃખ મને થાય છે. તમે સવારના વહેલા જાગ્યા પણ બગાસા મને આવે છે. પ્રભુનો વાક ગોપી ક્યાંય ખાલી એટલું પૂછે. હવે ચોખવટ કોને કરવી પડે ખબર છે ને? આપણે કોલેજમાં હોય ને મોડું થાય, હવે સાચું કહેવાય એવું ન હોય. ઘરે પૂછે કેમ મોડું થયું? લે મારી બેનપણી તને કહેવા નહોતી એવી બા, અમે બધા હારે ગયા હતા મંદિરે દર્શન કરવા. ઓ મારી દીકરી બહુ ડાય એમના દર્શન કરવા ગઈ હતી. આપણે નજરથી નજર ન મિલાવી શકીએ. જો નજરથી નજર મિલાવીએ છીએ ને તો આપણે સાચા છીએ. તો નંદાલયમાં વાત્સલ્ય લીલા, યશોદાજી બધી ગાયોનું દૂધ દોઈ લે, પછી આટલો સોનાનો થાળ સાજે. હમણાં એક જગ્યાએ અમે ગયા હતા ને તો આરતી કરતા હતા ભાગવત ભગવાનને. સોનાનો થાળ, સોનાનો આટલો થાળ, અને અંદર રિયલ એમનો ભાવ હતો. તો અહીંયા યશોદા મૈયા સવારે થાળની અંદર દૂધની કટોરી, દહીંની, માખણ મિશ્રી બધું સાજી લે છે. જો ઓલી નિકુંજ લીલાની હવે સમાંતર અહીંયા કઈ હાલે છે? વાત્સલ્ય લીલા. એટલે માએ થાળ સાજો ને ટેબલ ઉપર મૂક્યો અને ઠાકોરજીને જગાવા ગયા. લાલા દેખ ભોર ભઈ પનઘટ પે, પંછી જાગે કમલ વિકસે, પનિહારી ચલી પરન્યા ભરને. દેખ મધુમંગલ શ્રીદાमा तोक्सखा ललिता विशाखा सुभगा केतकी संजावली रई सब आ गए हैं. देख गैया सब खिरक में साके यूं ग्रीवा करके खड़ी है. माँ सारी रात लाला के मुख का दर्शन नहीं किया, और बछड़ा तो देख मोह में दूध भी नहीं डालते कि कब ठाकुर जी का दर्शन हुए और कब ठाकुर जी दूध का पान करे, फिर हम माँ का आंचल मुंह में डाले. और देख लाला व्रज की सब गोपियाँ अलग अलग व्यंजन और सामग्री लेके आए. मैया लाला के मुखारविंद के दर्शन कराओ ने. कल लाला को मुख देख के दधी बेचैन गई थी तो दधी दुगुने भाव में बिक गई थी, और घर आई तो बछड़ी धाई थी. बछड़ा नहीं हो, समझी गया ने?
બછડી થાયથી આનોય પાછો ઘણો બધો ભાવ છે. ઠાકોરજી આમ કરીને જુએ જો આટલો થાળ, એમાં આટલી કટોરીમાં દૂધ, આટલી કટોરીમાં માખણ મિશ્રી, આમાં હું શું આરોગું, મારા સખાઓને શું દઉં, મારા માકડાને શું ખોડો, એટલે પાછા માથે ઓઢીને સૂઈ ગયા. તો જારંધ્રમાંથી ગોપીઓ જોતી. જારંધ્ર એટલે શું? આવી પેલા છે ને જાળીઓ આવતી હતી એને કહેવાય જારંધ્ર. એમાંથી ગોપીઓ જોતી હતી. હાલો આપણો મેળ પડી ગયો. ઠાકોરજી માના જાગા જાગતા નથી. પ્રાત સમય ઉઠ કે બ્રજ બાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો મિલવ, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર. બહુ સરસ છે હરિરાયજીની નિત્ય લીલા. અમે લોકો અમદાવાદ રહેવા આવ્યા. હવે એક રૂમમાં ભાડે રહેતા હતા 40માં. હવે અમારા ઘરે ઠાકોરજી નહીં, તો એક ભગવદીય વૈષ્ણવ હતા લગભગ 90-92 વર્ષના. એટલે હું અહીંયા મંગળાના દર્શન કરવા આવું ને એ રોજ જુએ કે 7:30 ઘડિયા લાગી પાછી થાય, પણ આનો આવડી આવે સિવાય 4 દિવસ ટાઈમમાં હોય ત્યારે. 15-20 દી થયા ને તો એ બા દર 11 જ આવે, બાકી નહોતા આવતા.